પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે। આ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે શિવમ તિરમાલે। આ મહિનાથી તહેવારોની પણ શરૂઆત થાય છે। શ્રાવણ મહિનાનું ધર્મગ્રંથોથી લઈને આયુર્વેદ સુધી ખૂબ જ મહત્વનું છે। શિવપુરાણ અનુસાર આ મહિનો શ્રાવણ કરવાનો એટલે સાંભળવાનો છે, એટલે તેનું નામ શ્રાવણ છે। આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચન સાંભળવાની પરંપરા છે। આ સમગ્ર મહિનામાં દરમિયાન મહિનો અને શિવાલયોમાં શિવજીની પૂજા કરવામાં આવે છે, જેમાં રુદ્રાભિષેક, બિલ્લીપત્ર, ભસ્મ ચડાવવામાં સહિતની ઘણી પરંપરાઓ સામેલ છે। जय इच्छानाथ महादेव। बहुत परमात्मा की बड़ी अनुकंपा है कि सूरत शहर के अंदर एक ऐसा मंदिर है जो पूरे गुजरात में ऐसा मंदिर नहीं है, जो पुलिस डिपार्टमेंट के द्वारा सारी व्यवस्था के द्वारा और सारी व्यवस्था से भगवान का सेवा पूजा होती है। हर प्रकार से यहाँ के पुलिस कमिश्नर साहब के द्वारा सारी व्यवस्था रखी है, इसीलिए इसका नाम इच्छानाथ महादेव मंदिर पड़ा है, क्योंकि यहाँ पर मनुष्य को शांति मिलती है, उनका सब काम पूरा होता है, हर प्रकार से उन्नति होती है। कोई कोई लोग 50 वर्षों से अपना अनुभव बताते हैं, और 12 वर्ष से मैं जब यहाँ पर हूँ तो यहाँ पर अनोखा श्रृंगार होता है। शाम को वो श्रृंगार हमेशा अनेरा नया होता है, कोई डिजाइन आज तक मतलब रिपीट नहीं हुई। भगवान की ऐसी कृपा है कि यहाँ पर सवेरे से लोग भीड़ लगी रहती है, लगातार दूध, पानी, घी, शक्कर, बिलीपत्ता, बिलीपान, जटा, फल फूल सब चढ़ाते हैं लोग, उनकी मनोकामनाएं सब पूरी होती है। श्रावण मास में एक तो सबसे बड़ी चीज यह है कि आज सोमवार के दिन श्रावण। વિશ્વભરમાં શિવજીના અસંખ્ય મંદિરો આવેલા છે। દરેક શિવાલયનું પોતાનું એક આગવું મહત્વ હોય છે। ત્યારે આ વાત કરીએ સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલા એક એવા શિવાલયની કે જે અદ્ભુત અને અકલ્પનીય છે। આ મંદિરમાં પારદ એટલે મકરમિયુંમાંથી બનેલું વિશ્વનું સૌથી વિશાળકાય શિવલિંગ છે। વર્ષ 2004માં અટલ આશ્રમના મહારાજ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। આશ્રમના મહારાજે જણાવ્યું હતું કે વર્ષ 2004માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। તો ભગવાન શિવજી એમ કહે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને હું આપું છું। એટલે એક મહિનો માણસને સમય મળે કે ન મળે, પણ એક મહિનામાં એક દિવસ તો સમય મળે ને, એના માટે ભગવાનને એક મહિનો આ જીવ માટે એમને આખો સ્વીકાર્યો। આવો એકવાર અટલ આશ્રમમાં આવી પારદ શિવલિંગના દર્શન જરૂર કરે। આ વિશ્વનું પ્રથમ શિવલિંગ છે, જેવો લિમ્કા બુકથી માંડી, ગોલ્ડ બુકથી માંડી, એશિયા બુકથી માંડીને સ્થાન પ્રાપ્ત થયેલું। અહીં 2351 કિલોનું મકરયુરી એટલે પારદ શિવલિંગ આવેલ છે। પારામાંથી તૈયાર શિવલિંગ હોવાના કારણે આ મંદિરનું નામ પારદેશ્વર મહાદેવ મંદિર છે। 1751 કિલો પારાથી આ શિવલિંગ તૈયાર કરાયું છે। જ્યારે શિવલિંગની નીચે પણ જે નાભી વિસ્તાર છે ત્યાં પારાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે આ શિવલિંગ 2351 કિલોનું છે। દેશ વિદેશથી શિવ ભક્તો અહીં દર્શન કરવા માટે પણ આવે છે। મારું નામ મહર્ષિ શ્રીમાલી છે। મારે લંડનમાં રહેવાનું છે। હું 25 વર્ષથી લંડન રહું છું, અને જ્યારથી આ ભારતનું એકદમ ઉચ્ચ પ્રકારનું શિવલિંગની સ્થાપના બાપુ દ્વારા કરવામાં આવી છે, ત્યારથી હું આ મંદિરના સંપર્કમાં છું। અને આખી દુનિયામાં સર્વશ્રેષ્ઠ એવું શિવલિંગ કોઈ જગ્યાએ નથી, એ મેં પોતે પણ અનુભવ્યું છે અને આખા સુરતની પ્રજાએ પણ અનુભવ્યું છે। હું તરુણ મહેતા, ભાગવત કથાકાર, શિવ કથાકાર। આજે પવિત્ર શ્રાવણ માસ છે। શ્રાવણ માસનો આ પ્રથમ સોમવાર છે, અને ઘણા વર્ષો પછીનો આ એક સંયોગ થયો છે કે શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થઈ છે। ભગવાન શિવ એટલે શમ કરોતુ કલ્યાણ, કલ્યાણ આપનારા એવા ભગવાન શિવના દર્શન માત્રથી આપણી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આવા સમાચાર તમને ગમતા હોય તો અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।